તમે જુઓ અત્યારે સીધી રીતે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીનું જો એગ્રેસિવ કેમ્પેન છે સોશિયલ મીડિયાનું સૌથી વધારે છે. તમને દેખાશે. કેમ દેખાશે હું તમને કહું. આમ આદમી પાર્ટીની તમે પોસ્ટ ની લાઈક જુઓ, એના કોમેન્ટ જુઓ, એના શેરિંગ જુઓ, રીચની વાત કરું. લોકોને મોંઘવારી નડે છે તો લોકો પોતાને એનાથી કનેક્ટ કરે છે. બેરોજગારી, આ લાઈન લાગે ત્યારે પેટ્રોલ પંપની, રાંધણ ગેસ મોંઘું થાય એના માટે, એટલે લોકોને એવું લાગે છે કે આ મારા મુદ્દા છે. કોઈ બી પોલિટિકલ પાર્ટી જે વિરોધ પક્ષમાં હોય ને તમે જોજો, કોંગ્રેસ ખબર નહીં કેમ એટલું એનું એગ્રેસિવનેસ નથી. સીધો શોર્ટકટ એ છે કે ભાઈ તમે જો લોકપ્રિય હો તો સોશિયલ મીડિયા ઉપર તમારી પ્રેઝન્સ કેટલી છે. તમારી એક પોસ્ટ જાય છે તો તું 1 લાખ લોકો, 2 લાખ લોકો કે ટ્વિટર ઉપર કે ઇન્સ્ટા પર કે ફેસબુક ઉપર કે યુટ્યુબ પર તમે કેટલા વાયરલ થાઓ છો, લોકો તમને કેટલું સાંભળે છે. તમે પેપર લીકમાં પકડાયા હોય તો છપાયું હોય તમારું હોય, તમે ક્યાંક બળાત્કારનો તમારા ઉપર આરોપ હોય તો તમને ટિકિટ આપશે, તમે મારામારીમાં જેલ ગયા હોય, તમે લેન્ડ ગ્રેબિંગ કરી હોય, તમે છેડતી કરી હોય, એટલે એ એક પ્રકારનું ધાક છે. બસ જોરદાર મોટી ગાડી હોવી જોઈએ, બ્લોકસ્ટર જેવી, થાર જેવી, અને તમારે રીલ્સ સેવા ફરતા હોઈએ હીરોની જેમ મસ્ત ફેસ પટ્ટો નાખીને. શહેરોમાં તમારે જેન્ઝી જોઈએ, યંગ, ડેસિંગ, સારા કપડાં પહેરે, તૈયાર થાય, ચશ્મા પહેરે, એક્ઝેક્ટલી નોલેજ હોય, કોમ્યુનિકેશન કરી શકે, યંગ હોય એટલે નવી તમામ ઉપકરણોથી પણ વાકેફ હોય, તમામ, અને એનર્જેટિક હોય. જો બોર્ડર ઉપર એક આર્મીનો જવાન ઊભો હોય અને એક બીએસએફનો જવાન હોય ને ગોળી બંનેને વાગે તો આર્મીનો જવાન શહીદ ગણાશે, પણ આ જવાન માર્યો ગયેલો ગણાશે. કારણ કે આપણે ગુજરાત પ્લસ છીએ, આપણે ન્યૂઝ પોર્ટલ છીએ, અને તમારો સાહેબ છે અનિલ પટેલ છે, અને તમે આટલા જૂના પત્રકાર પણ છો. એ મને ઓળખે બી છે, એવું નથી, પણ એમની તાકાત નથી કે તમારી બાજુમાં તમે જ્યાં બેઠો છો ને ત્યાં બેસીને આવીને મારી જોડે સવાલ જવાબ કરી શકે. કોઈ પત્રકારે એમને એ નહીં પૂછ્યું કે સાહેબ બધી વસ્તુ બરાબર છે પણ આ વિધાનસભા તમે લાઈવ કેમ નથી કરાવતા. એમની પાસે એ છે કે તમે પંચાલથી વિશ્વકર્મા કેમ થયા. પંચાલ શું થોડા નીચે અહીંયાથી એ પશ્ચિમ બંગાળને ગાળો આપે છે. પશ્ચિમ બંગાળ કે આમાં આવું છે ને તેવું છે, હા, પ્રેસ કરે છે અને કે જે શું તેમને ખબર છે પશ્ચિમ બંગાળમાં કેટલા ગુજરાતીઓ રહે છે, અને ખાસ જ્યાંથી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભાથી લડે છે ત્યાં કેટલા ગુજરાતીઓ છે. છો તો તમે કરવાના શું હતા, તો એ પણ તો છે. ત્યાં વિસ્થાપિતોને તમે જમીન નથી આપી, હજુ બી તેઓ લડી રહ્યા છે. આંગણવાડીઓને તમે પૂરા પૈસા નથી આપી રહ્યા, એટલા માટે તેઓ આંદોલન કરી રહ્યા છે. શિક્ષકો તમારા પાસે નથી, આદિવાસી વિસ્તારોમાં તમારી પાસે સારી હોસ્પિટલો નથી. તમે કહેતા હતા 2 કરોડ રોજગારી આપશું, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતા, તો ક્યાં છે એ બધું? ગટર નથી આપણે કરી રહ્યા છે લોકોનું, ગટર આ કોકોકોલા જેવું પાણી નથી પી રહ્યા લોકો. તમે તો અમદાવાદ શહેરમાં છો ને, તમારા વિસ્તારમાં એ દિવસે હું ગયો હતો તો સાહેબ એ વિસ્તારમાં લોકો કહી રહ્યા છે ગટર રસ્તો નથી. તમે ક્યાં ફાંકા મુદ્દારી કરો છો? જો જ્યારે વડાપ્રધાન આવ્યા વાવથરાજ સાહેબ, તો ફૂડ પેકેટ માટે લોકો લડતા હતા, પડાપડી કરતા હતા, ત્યાં ભૂંડ ફરતા હતા. આપણા જગદીશભાઈ, મારા જગદીશભાઈ આવે, આ તમામ સવાલોના જવાબ આપે, અકળાયા વગર. ગુજરાતની જનતા જાણવા માંગે છે કે એમના પ્રદેશ પ્રમુખ કેવા છે. ભલે એના વિસ્તારમાં કામ ન થતા હોય, લોકો એમને 1, 2, 3 જે બી કહેતા હોય કામ નથી કરતા ને બધું કહેતા હોય, પણ આવીને અમને બી જવાબ આપે, અમારી એવી અપેક્ષા છે. હું વ્યક્તિગત મારા આખા સંસ્થા વતી, અમારા ચેનલ હેડ સુધીર વતી બી કહું છું કે આવે તેઓ અહીંયા અને વાત કરે અમારી જોડે બી. આવી રિક્વેસ્ટ ટોનમાં વાત કરીએ છીએ. નહીં આવે તો અમને કોઈ ફેર પડતો નથી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર. નમસ્કાર સર. નમસ્કાર. હાથ સારું થઈ ગયું? જી. સર, ભાજપ અત્યારે સેન્સ પ્રક્રિયા કરી રહ્યું છે. તેની અંદર 2 વસ્તુઓનો સમાવેશ છે. એક તો 40% વધુ હાલના જે ઉમેદવારો છે તેમની ટિકિટ કપાઈ શકે છે એવી વાતો છે. બીજું એ કે ઉમેદવારોની પસંદગી માટે આ વખતે સોશિયલ મીડિયા ફોલોવર્સ પણ એક મહત્વની ભૂમિકા ભજવશે. ફોલોવર્સ જોવામાં આવશે. શું લાગે છે? જો ખાલી ભારતીય જનતા પાર્ટી નહીં, જો હું આમ આદમી પાર્ટીની તમને વાત કરું, હું કોંગ્રેસની વાત કરું, તમે જો અત્યારે સીધી રીતે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીનું જો એગ્રેસિવ કેમ્પેન છે સોશિયલ મીડિયાનું સૌથી વધારે છે. તમને દેખાશે. કેમ દેખાશે હું તમને કહું. આમ આદમી પાર્ટીની તમે પોસ્ટ ની લાઈક જુઓ, એના કોમેન્ટ જુઓ, એના શેરિંગ જુઓ, રીચની વાત કરું. ઇવન કેમ કહું છું આ વાત, કારણ કે તમે અલગ અલગ સભાઓ કેમ ન જુઓ આમ આદમી પાર્ટીની. ગોપાલ ઇટાલિયનનો તમે પેજ જુઓ,
તમે ઈશુદાન ગઢવીનું પેજ જુઓ, તમે નેશનલ એ લોકોના કોઈ લીડર્સના પેજ જુઓ, યુટ્યુબની તમે વાત કરો, યુટ્યુબ ઉપર લાઈક જુઓ, એ તમામ ઉપર ભાજપ અને કોંગ્રેસ કરતાં અનેક ગણા વધારે ફોલોવર્સ તમને જોવા મળશે, એન્ગેજમેન્ટ જોવા મળશે. પ્લસ આમ આદમી પાર્ટી પાસે કદાચ અહીંયા 3rd નંબરની પાર્ટી છે, 3જા નંબરની પાર્ટી છે, એની પાસે એટલું મોટું સંગઠન બી નથી, પણ એગ્રેસિવ જે કેમ્પેનિંગ છે તે આમ આદમી પાર્ટીમાં દેખાય છે. આટલું મોટું ભાજપનું તંત્ર હોવા છતાં આમ આદમી પાર્ટીના જે સોશિયલ મીડિયાના લોકો છે એ લોકો ભયંકર એગ્રેસિવનેસ કેમ્પેન કરે છે. કેમ કરે છે, કેવી રીતે કરે છે એ બી તમને કહું. એ લોકોને એવું લાગે છે, કારણ કે તમે સામાન્ય મુદ્દા ઉપાડો, લોકોને મોંઘવારી નડે છે તો લોકો પોતાને એનાથી કનેક્ટ કરે છે. બેરોજગારી, આ લાઈન લાગે ત્યારે પેટ્રોલ પંપની, રાંધણ ગેસ મોંઘું થાય એના માટે, એટલે લોકોને એવું લાગે છે કે આ મારા મુદ્દા છે. કોઈ બી પોલિટિકલ પાર્ટી જે વિરોધ પક્ષમાં હોય ને, તમે જોજો કોંગ્રેસ ખબર નહીં કેમ એટલું એનું એગ્રેસિવનેસ નથી, અથવા એ ખાલી પોસ્ટરો કે છાપાનું કટિંગ. કોંગ્રેસનું કેવું છે જે નેશનલ પેજ છે ને એ એના મીમ્સ ને બધું બહુ વાયરલ છે. એ રાહુલ ગાંધીની જે ટીમ છે ને, વ્યક્તિગત તમને કહું એની વાત કરું છું. હા, પણ ગુજરાતની હું તમને વાત કરું તો ગુજરાત એટલું એક્ટિવ નથી, કારણ કે મેં જોયું છે પોતે. તમે જુઓ ગુજરાત કોંગ્રેસની પેજ ઉપર જ્યારે એમના પ્રેસ કોન્ફરન્સ થતા હોય, એક તો ઢંગ ઢાળા વગરના પ્રેસ હોય, અવાજ પ્રોપર આવતું ના હોય, તમે જોજો કેમેરો મોબાઈલથી લોકો કરતા હોય, તમે એટલે આપણે ઘણી વખત જાતે જવું પડે, એટલે ઢંગઢાળા વગરનું હોય, અવાજ બરાબર ના આવતું હોય. એમના નેતાઓને સેન્સ નથી ફોટો કઈ રીતે આવે. હું તમને વ્યક્તિગત કહું, અમિત ચાવડા હોય, સેન્સ નથી. હા, જિગ્નેશ છે, જિગ્નેશ મેવાણીની વાત કરું છું, એ છે. હા, અનંત પટેલ છે, એ લોકોનું વ્યક્તિગત PR સારું છે, કારણ કે એમની વ્યક્તિગત ટીમ છે. પણ જે અહીંયાની વાત કરું એ કદાચ વધારે લોકો હશે, પણ થોટ સારા નથી એ લોકો પાસે, એંગલ સારા નથી એ લોકો પાસે. રોજ શું લોકો વચ્ચે જવું, ભાઈ છાપામાં કોઈ વસ્તુ આવી સરકારના વિરોધમાં, તમે 4 ગ્રાફિક્સ બનાવીને આપી દો તો ના ચાલે. AIના વિડીયો તમે બનાવો ને આપી દો તો ના ચાલે. તમારા નેતાઓ પાસે કદાચ લોકો વધારે હોઈ શકે છે આમ આદમી પાર્ટી છે, પણ એગ્રેસિવ જે કેમ્પેનિંગ છે તે આમ આદમી પાર્ટીની છે. ભાજપને હવે એ ખબર છે કે લોકપ્રિયતાનું માપદંડ શું. પહેલા જમાનામાં કેવું હતું? પહેલા જમાનાની અંદર સેન્સ બહુ વધારે નહીં, બહુ જૂની વાત નથી. હા, એટલે જ્યારે મેં 10 વર્ષ 2017, 15, 14 પહેલાની વાત કરું તો લોકોને ટિકિટ લેવી હોય ને તો એક બસ ભરીને લોકો જતા, ટ્રેક્ટરો ભરીને જાય. હા, શક્તિ પ્રદર્શન કરવા સેન્સ પ્રક્રિયા થતી હોય કે પછી કે અમને ટિકિટ આપો, જો મારી જોડે આટલા લોકો છે. પણ હવે આટલું તામઝામ આટલા લોકોને લાવવું, ટ્રેક્ટરમાં ભરીને લાવવું, ખવડાવવું, પીવડાવવું, ખર્ચો કરો. હવે સીધો શોર્ટકટ એ છે કે ભાઈ તમે જો લોકપ્રિય હો તો સોશિયલ મીડિયા ઉપર તમારી પ્રેઝન્સ કેટલી છે. તમારી એક પોસ્ટ જાય છે તો તું 1 લાખ લોકો, 2 લાખ લોકો કે ટ્વિટર ઉપર કે ઇન્સ્ટા પર કે ફેસબુક ઉપર કે યુટ્યુબ પર તમે કેટલા વાયરલ થાઓ છો, લોકો તમને કેટલું સાંભળે છે, આ તમામ વસ્તુ આવે છે. એટલે એના ઉપરથી લોકપ્રિયતાની વાત જે છે એ કાઢવાનો જે પ્રયત્ન છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ હું તમને કહી દઉં, આ માપદંડ ખોટું છે. કેમ કહું? લાંબાથી સમજો, ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપે, બરાબર, પણ મારા ફોલોઅર્સ તો આખા ગુજરાતમાંથી હશે, પર્ટિક્યુલર લાંભામાંથી થોડી હશે. હા, તમે સમજ્યા તમે વાત? હા. તો તમે એ વાત કઈ રીતે નક્કી કરો કે આનો ફોલો? ભાઈ ચલો, ઘણા વખત કેવું તમે મને લાંભામાં જ લોકો ઓળખે છે, બહાર નથી ઓળખતા, પણ વોટર્સ તો મારો લાંબાનો છે. અને સેકન્ડ થિંગ, 200, 500, 1000 રૂપિયામાં છે ને ફોલોઅર્સ, લાઇક્સ, વ્યૂઝ બધું થઈ જાય છે. એ બધું ગિમિક છે, તમે સમજો, સ્પોન્સર છે કે આ તમામ વસ્તુ ફેક ફોલોઅર કરી શકાય છે. એટલે એ વસ્તુ હું વ્યક્તિગત એવું માનું છું કે ખોટું છે. એના ઉપરથી જો ટિકિટ આપવાની વાત કોઈ પણ પોલિટિકલ પાર્ટી કરતી હોય તે ખોટું છે. કારણ કે મેં અનેક એવા ઇન્ફ્લુએન્સરનો જોયા છે જેમને કોંગ્રેસે ટિકિટ આપી હોય કે ભાજપે ટિકિટ આપી હોય અને લોકો હારી ગયા હોય. ભાઈ તમને તો કરોડો વ્યૂઝ તમને મળે છે તો વોટ કેમ નથી મળતા? કારણ કે તમે જમીન ઉપર તમે જતા નથી. એટલે હું વ્યક્તિગત પાર્ટી તમામ પાર્ટીઓને એવી સલાહ આપીશ, જો હું હોઉં તો ભાઈ તમારા ગ્રાઉન્ડ લેવલ પર તમને કેટલા લોકો તમને ટિકિટ માટે તમે એપ્લાય થાઓ છો, તમારી જોડે કેટલા લોકો આવે છે, લોકલ સંગઠનો તમને કેટલા સપોર્ટ કરે છે, લોકલ સામાજિક આગેવાનો તમને કેટલા સપોર્ટ કરે છે, લોકલ ચાલીઓ, લોકલ સોસાયટીઓ, એમાં તમારી કેટલી છાપ છે કે તમને વોટ આપશે. એ માપદંડ હતા પહેલાં. હવે કેવું માપદંડ છે? તમે પેપર લીકમાં પકડાયા હોય તો છપાયું હોય તમારું હોય,
તમે ક્યાંક બળાત્કારનો તમારા ઉપર આરોપ હોય તો તમને ટિકિટ આપશે, તમે મારામારીમાં જેલ ગયા હોય, તમે લેન્ડ ગ્રેબિંગ કરી હોય, તમે છેડતી કરી ગુંડા હોય, હોવા જોઈએ. એટલે એ એક પ્રકારનું ધાક છે. તમે બસ જોરદાર મોટી ગાડી હોવી જોઈએ, ગ્લોબસ્ટર જેવી, થાર જેવી, અને તમારા રીલ્સ સેવા ફરતા હોય છે હીરોની જેમ મસ્ત ખેસ પટ્ટો નાખીને ભાજપનો. email હોવી જોઈએ. એક્ઝેક્ટલી. એટલે જો આવી રીતે કરવાનું હોય ભાજપને ખાસ કરીને, કારણ ભાજપની જ વાત અત્યારે ચાલી રહી છે, એક સીટ ઉપર અમરાઈવાડી જેવી સીટ ઉપર તો 100 લોકો ઉમેદવાર છે. તમે વિચાર કરો. અને એમાં વાત આવી રહી છે કે 40% લોકોની ટિકિટ પાર્ટી કાપવાની છે. 40% લોકો, એટલે કે જે ગઈ વખતે 192ની પસંદગી કરી હશે પાર્ટી, એમાંથી જેટલા લોકો આવ્યા એમાંથી 40% લોકોને તો કપાવવાના છે. સમજો. એટલે સવાલ એ છે કે જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે જો આમ આદમી પાર્ટી બી આવું જ કરતી હોત, પણ મારું જે એ છે એ આમ આદમી પાર્ટી એ રીતે નથી ટિકિટ આપી રહી, કારણ કે આમ આદમી પાર્ટીની સેન્સ પ્રક્રિયા મેં જોઈ છે જઈને કઈ રીતે કરે છે. લોકો નામ જુએ છે, તમારા નીચે લેવલના લોકોને બોલાવે છે, તમારા વોર્ડ લેવલના લોકોને બોલાવે છે, એની જોડે ચર્ચા કરે છે, ભાઈ તમે અમને જીતાડશો, આ કરશો, કેવી રીતે તમારી ટીમ બનાવશો, તમે સોશિયલ મીડિયાની ટીમ કેવી રીતે બનાવશો, નીચે લીગલની ટીમ તમે કઈ રીતે બનાવશો, તમે પ્રચાર કેવી રીતે કરવા જશો, કયા બૂથો તમે લેશો, તમામ વસ્તુને એ લોકો પાસે એક પેરામીટર્સ છે કે ભાઈ એક એસઓપી છે, દીદી ભાષામાં કહીએ ને, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર, એ રીતે એ લોકો કામ કરે છે. મને નથી લાગતું કે આમ આદમી પાર્ટીએ જોયું હોય કે કોનું ખોટું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, પણ એની લોકલ ટીમ જે એને રિપોર્ટ આપે છે એ પ્રમાણે એ કરે છે. હું કંઈ એના વખાણ નથી કરી રહ્યું, પણ એ સિસ્ટમ મેં જોઈ છે. જો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ આવું કરવા જતી હોય કે ખાલી સોશિયલ મીડિયા ઉપર જોઈને ટિકિટ આપવાની કે ટિકિટ કાપવાની વાત હોય, કોંગ્રેસમાં તો નહીં લાગતું આવું કંઈક છે. કોંગ્રેસ તો આ વખતે કોંગ્રેસ જેનજીને ટિકિટ આપવાના ફિરાકમાં છે. જેનજી એટલે તમારા ઉંમરવાળાને, જે લોકો નાના મુખ્યમંત્રીથી પ્રભાવિત છે. જી સર, બીજો પ્રશ્ન પણ ઇલેક્શનને લગતો જ છે. તો આ વખતે મહત્તમ પાર્ટીમાં શહેરોમાં જેમ તમે કહ્યું જેનઝી અને પંચાયતોમાં જેનએક્સ ની વાત થઈ રહી છે, તો આ શું નવા નિયમો છે? નેપાળ આંદોલન જ્યારે થયું, નેપાળ આંદોલન ખબર છે, નેપાળમાં આંદોલન થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ઝેન્ઝી આંદોલન છે. એના પછી આપણે સર્ચ કરવા માંડ્યા કે ભાઈ ઝેન્ઝી શું હોય છે, આ શું હોય છે. નેપાળ આંદોલન થયું એટલે શું કહે, ઝેન્ઝીનું આંદોલન છે. જેમ પછી બાંગ્લાદેશમાં બધું એના પછી બધી વસ્તુ લખે ઝેન્ઝી એટલે કોણ, એટલે લોકોને ખ્યાલ આવવા માંડ્યું. પછી લોકો સર્ચ કરવા માંડ્યા કે ભાઈ ઝેન્ઝી શું હોય, તો એની પહેલાના શું હોય. તો મારા સહયોગી છે સુધી એને બધું મને મોકલ્યું છે ડિટેલ કે તમે કહેજો, સમજાવજો લોકોને કે કઈ રીતે આ લોકો નક્કી કરે છે કે ઝેન્ઝી શું છે. તો હું તમને વાંચી સંભળાવું છું, એમણે અમને મોકલ્યું છે એ પ્રમાણે. જો જે ડિટેલ મોકલી છે એ પ્રમાણે હું તમને વાત કરું. તેવું માનવામાં આવે છે કે જે પ્રથમ વિશ્વ જે લોકો પહેલાં હતા, પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં ત્યાંથી આની શરૂઆત થઈ કે આપણે ઝેન્ઝી કહીએ કે આ કહીએ કે પેલું કહીએ કે ભાઈ તમે લાસ્ટ જનરેશન જે કહેવામાં આવે છે એ પ્રમાણે 1883થી લઈને 1900 સુધી એટલે જે ફર્સ્ટ વર્લ્ડ વોર હતું ને ત્યારથી એ દોરમાં જે લોકો પેદા થયા, એ આપણે દર્શકો માટે પણ છે, એ લોકોને લાસ્ટ જનરેશન કહેવાયું. એટલે શરૂઆત યુદ્ધ પહેલાં કંઈ નહીં, પણ યુદ્ધ થયું એના પછી ધીરે ધીરે ચેતના લોકોમાં આવી, લોકો એકબીજાથી જાણતા થયા, એકબીજા દેશથી. ને પહેલાં એકબીજા દેશથી એટલા લોકોને મતલબ નહોતું રહેતું, આપણા દેશથી જ મતલબ રહેતું. પછી એને કહેવાય ગ્રેટેસ્ટ જનરેશન, જે 1901થી લઈને 1927 સુધી જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એની અંદર જે લોકો યુવા થયા. પછી સાયલેન્ટ જનરેશન, જે 1928થી 1945 સુધી એટલે યુદ્ધની દોરાન જે લોકો બચી ગયા. અને પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની શરૂઆત થઈ, મશીનો આવી, કારખાના આવ્યા, મિલો બની, ફેક્ટરીઓ બની, અને એ તમામ લોકો લાગી ગયા કામ કરવામાં કે ભાઈ આપણે દેશને મોટું બનાવવું છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન મોટું થશે તો તરક્કી થશે, વિકાસ થશે, શહેરોનો વિકાસ થશે. એટલે એ જનરેશનને શું કહેવાયું? સાયલેન્ટ જનરેશન. એ લોકો કંઈ બોલ્યા નહીં, એ આંદોલન મોટું નહીં કર્યું, પણ એ જ અરસામાં ભારતમાં આઝાદી માટે આંદોલન થતું હતું. 1928-1945 સુધી ભારતમાં આઝાદી માટે આંદોલન હતું, ચાલતું હતું. ભાઈ નહેરુજી, સરદાર પટેલ, જિન્ના, એ સમય દરમિયાન શું કહે ગાંધીજી, એ બધા મળીને આંદોલન કરી રહ્યા હતા આપણા દેશને આઝાદ કરાવવા માટે. પછી 1946થી 1964 સુધી એ યુદ્ધની બાદની પેઢી કહેવાય, એને બેબી બૂમર્સ કહેવાય છે. એટલે એક પ્રકારથી આંદોલન એટલે વિકાસની ગતિ પકડાઈ ગઈ, પણ એને આગળ લઈ જવા માટે
એ લોકો બધા શરૂઆતના તબક્કામાં તમામ વસ્તુઓ હતી. નવો વિકાસ, નવો સેટેલાઇટ, નવી ક્રાંતિ, અલગ અલગ દેશોમાં સંચાર ક્રાંતિ, એટલે એને બેબી બૂમર્સ કહેવાય છે. એટલે કોઈ શરૂઆત કરી. એના પછી શું થયું? તો જે કહેવાય છે કે 1964 પછીની જે બધા આવ્યા, જેને કહેવાય છે 1981 સુધી જે વાત કરીએ, એ લોકોને શું કહેવાયું? જેન એક્સ કહે છે એ લોકોને. મિલેનિયમ કે હા, જનરેશન એક્સ એવું કહે છે એ લોકોને. પછી 1981 થી 1997 સુધી કોણ? તો મિલેનિયલ્સ બધા આવ્યા. પછી 1997 થી લઈને જે 2012 સુધી આ જેનજી, જે જેનઝી આવ્યા ને, હવે જેન અલ્ફા અને આગળ બધું જશે. પણ મૂળ વસ્તુ એ છે કે એવું નક્કી થયું બધા જગ્યાએ કે શહેરોમાં તમારે જેનઝી જોઈએ, યંગ, ડેસિંગ, સારા કપડાં પહેરે, તૈયાર થાય, ચશ્મા પહેરે, એક્ઝેક્ટલી નોલેજ હોય, એ તમામ વસ્તુ થોડું ટેકનોસેવી બી હોય. સમજો, લોકો સુધી પહોંચી શકે સોશિયલ મીડિયા પર. ટ્વીટ કરો એટલે એને ખબર પડી જોઈએ કે મારા આ વિસ્તારમાં મુશ્કેલી છે. કોમ્યુનિકેશન કરી શકે. યંગ હોય એટલે નવી તમામ ઉપકરણોથી બી વાકેફ હોય તમામ, અને એનર્જેટિક હોય. ઝેન્ઝીનો મતલબ શું? એનર્જેટિક. બી રાત્રે બી બોલાવતો જઈ શકે, આવી શકે, અને લોકોને ગમે. મૂળ વસ્તુ કેવું હોય, એ જેનજી છોકરો હોય કે છોકરી, પણ એ ગમે. ઉમેદવારો ગમે ને. બીજી મહત્વપૂર્ણ વાત, એ લોકોએ નક્કી કર્યું કે જિલ્લા પંચાયતોમાં આપણે જેન એક્સને આપીએ. જેન એક્સ એટલે 1965 થી લઈને 1961 સુધીના લોકો. એટલે અત્યારે મારા ઉંમરના કે એ લોકો એ લગભગ 45 થી 50 વર્ષના હોય જનરલી પંચાયતોમાં. કેમ? પંચાયતોમાં ગ્રામ્ય ચૂંટણી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, નાના નાના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો. આમ તો શહેરોમાં બી રોડ રસ્તાના પ્રશ્નો હોય, પણ અહીંયા બાહ્ય દેખાવોને વધુ પ્રાથમિકતા પાય. ત્યાં એમને ખબર છે કે તમારે ફિલ્ડમાં ઉતરીને કામ કરવું પડશે, થોડો અનુભવની જરૂર છે. લોકોને જે ગ્રામ્યના લોકો છે એ યંગ પર વિશ્વાસ નહીં કરે, થોડા જાણકારી, થોડા જાણકારીવાળા લોકો હોય, એ ત્યાં જઈને લોકો પર વિશ્વાસ નહીં કરે, યંગ ઉપર વિશ્વાસ નહીં કરે. થોડા ઉંમરદરાજ દેખાય, થોડા વૃદ્ધ જેવા દેખાય, થોડા મેચ્યોર દેખાય ટૂંકમાં. ગામ ઓળખતું હોય. બિલકુલ. અને એને ગામમાં કામ કર્યું હોય, મૂળ એને બોલવાનું બી સેન્સ હોય. ભાઈ કોને, ભાઈ તમારાથી ઉંમરમાં મોટા છે તેને કઈ રીતે બોલાવવું, તમારાથી નાના છે તેને કઈ રીતે વાલ કરવું, મહિલાઓ સાથે કેવી રીતે વર્તવું, એક જે સ્પેસ વચ્ચે રાખવું. તમે જે અહીંયાની જેમ એને ભેટી પડ્યા જઈને, સમજો. એટલે જેમ અહીંયા છોકરાઓ છે યંગ હોય તો એકબીજાને મિત્રોને ભેટી પડે, છોકરીઓને ગળે લગાવી લે, હાથ મળાવી લે. શહેરો માટે વસ્તુ નોર્મલ છે, તમને નહીં લાગે, પણ ત્યાં તમે વસ્તુ કરો તો બબલ થઈ જાય, મારામારી થઈ જાય ત્યાં. અને ખાટલા માટે કાઢું ઉઠવાડી મૂક, ચાલ ભાઈ ઉપર. એટલે આ રણનીતિ છે બધાની. પણ આ રણનીતિ જરૂર નથી કે દર વખતે સફળ જ થાય. કેમ? પોલિટિક્સ એવું છે ને નિરાલી, જે મેં જોયું છે 2002 થી મેં સતત પોલિટિક્સ કવર કર્યું છે, ઇલેક્શન કવર કર્યું છે. દર ઇલેક્શનની પોતાની અલગ રણનીતિ લોકો પાર્ટીઓ બનાવે છે. પણ જે રણનીતિથી તમે જીતો, જરૂર નથી કે એ જ રણનીતિ તમને આગળ જીતાડે. ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદી 2002માં અહીંયા પહેલી ચૂંટણી જીત્યા તો કઈ રીતે જીત્યા? હિન્દુ હૃદય સમ્રાટ, ગોધરા કાંડ, આ તમામ વસ્તુઓ થઈ. હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જીત્યા. પણ 2007 આવતા મને ખબર પડી ગઈ ખાલી હિન્દુ હૃદય સમ્રાટથી કામ ચાલશે નહીં. એટલે શું કર્યું એમણે? વિકાસ પુરુષ. શું થયું? વિકાસ. 2012 આવતા વાઇબ્રન્ટ ગુજરાત, આ ગુજરાત, પેલું ગુજરાત, અને સબકા સાથ સબકા વિકાસ આવી ગયું. એટલે દર વખતે એમને રણનીતિ ચેન્જ તો કરી. અત્યારે બી અચ્છે દિન આएंगे, આવ્યું નહીં આવ્યું પછીની વાત છે. પણ એમને ખાલી 2014 મતલબ 13-14માં જે વાત કરી હતી, પછી 19 વાળા જે બીજું ઇલેક્શન હતું એમાં એ તો રાષ્ટ્રવાદ 2019માં પુલવામા થયું, તમને ખ્યાલ હોય તો. ત્યારે અચ્છે દિનની વાત નહીં કરી, ત્યારે તો રાષ્ટ્રવાદ હતું. ત્યારે રાષ્ટ્રવાદ હતું. હા, તમે જુઓ, કારણ કે પુલવામામાં જે ઘટના ઘટી, સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા. આપણે કહીએ શહીદ થઈ, સરકારી ચોપડે હજુ બી એ લોકો શહીદ નથી થયા. સરકાર એ લોકોને શહીદ નથી માનતી, તમને કહી દઉં. કેમ? કારણ કે લોકો બીએસએફ, સીએફએફ, સીઆરપીએફ એ લોકો સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ, એટલે એને પેરામિલિટરી ફોર્સીસ કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? આર્મીને જે લાભ મળે છે, સેનાને, નેવી, આર્મી અને શું કહેવાય જે હવાથી લડતા હોય જે આપણા લોકો, એરફોર્સ, આ ત્રણે, નેવી, આર્મી અને એરફોર્સ, એ ત્રણેયને જે શહીદનો દરજ્જો મળે કે તમામ વસ્તુઓ, એ જે સ્પેશિયલ પોલીસ એક્ટ હેઠળ જે લોકો ભરતી થયા, જેને આપણે સીઆરપીએફ કહીએ, કેન્દ્રીય બળ કહીએ, આ બધું કહીએ,
અર્ધસૈનિક બળ જેને કહીએ, એ લોકોને લાભ નથી મળતો. જો બોર્ડર ઉપર એક આર્મીનો જવાન ઊભો હોય ને એક બીએસએફનો જવાન હોય ને ગોળી બંનેને વાગે તો આર્મીનો જવાન શહીદ ગણાશે, પણ આ જવાન માર્યો ગયેલો ગણાશે. તમને ખ્યાલ હોય બહુ સમય પહેલાં ગુજરાત સમાચારે લખ્યું હતું નક્સલવાદ માટે કે આટલા બીએસએફના જવાનોને નક્સલીઓએ ફૂંકી માર્યા, વિવાદ થયો હતો કે ફૂંકી માર્યા તમે કઈ રીતે લખ્યું, શહીદ લખો. પણ એ બી તો શહીદ જ થયા ને. નહીં, પણ સરકારના ચોપડામાં શહીદ નથી ગણાતું. એ હકીકત છે. અને રાહુલ ગાંધી 2-3 દિવસ પહેલા જ એક નક્સલના એક જે જવાન હતા એમનું પગ કપાઈ ગયું ત્યાં હુમલામાં, એના ઘરે મળવા ગયા હતા. એ લાભો જે આર્મીને મળવા જોઈએ એ લાભો આર્મીના જે બીએસએફના જવાનોને કે સીઆરપીએફના જવાનોને કે કેન્દ્રીય પોલીસ બળને એ લોકો નથી મળતું. આ તમામ હકીકત છે. અને જ્યારે આ સરકાર આવી હતી ત્યારે એમને કીધું હતું કે શહીદ. પુલવામાની વાત જે મેં તમને કીધી એ અહીંયાથી લઈને અહીંયા સુધીની જે વાત મારો કહેવાનું એક જ લાઈનમાં મતલબ છે. અને આપણે ત્યાં દીપેશભાઈ ઘણી વખત આવે છે, દીપેશ પટેલ, એ એના રિટાયર એસોસિએશનના પ્રમુખ છે. એ લોકો એને લડાઈ જ લડી રહ્યા છે. આ સરકારને કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેનાની વર્દી પહેરીને કે બીએસએફની વર્દી પહેરીને ટોપી પહેરીને ચશ્મા લગાવીને ફોટો પડાવવું ગમે છે. એ લોકોને વચ્ચે જઈને ભારત માતા કી જય કહેવડાવવું ગમે છે. પણ એ લોકોને જ્યારે લાભ આપવાની વાત થાય, ભાઈ કેસે શું, આ તો કોંગ્રેસના જમાનામાંથી ચાલી આવેલું છે ભાઈ, તો તમે ચેન્જ કરો ને. ભાઈ તમને બદલ્યા તો એટલા માટે તમે ચેન્જ કરો. હવે તમે હજુ બી જો નહેરુની જ વાત કરશો, નહેરુની પાછળ કે ગાંધીની પાછળ કે સરદારની પાછળ જઈને તમે સંતાઈ જશો તો પછી તમને લાવવાનું મતલબ શું? સવાલ એ છે ને. આ તો તમે વાત કરી એટલે આપણે ઠીક મુદ્દો થોડું ડાયવર્ટ થઈ ગયું આખું. રાષ્ટ્રવાદ પર લડ્યા. હા, 2019 રાષ્ટ્રવાદ આવ્યું અને પછી અત્યારે પછી 400 પારની વાત આવી. પણ 400 પારની જગ્યાએ 240 આવી ગયા. 300 પાર બી ના થાય. કેમ ના થયા? કારણ કે પછી મુદ્દો નહોતો, લોકો એમને ઓળખી ગયા હતા. આ તો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ના હોત તો ગરબો ઘેર ગયો હતો. અને આરોપો તો એવા અલગ અલગ સંગઠનો લાગે છે કે એમાં બી 240માં બી 80 સીટો મેન્યુપ્યુલેટ કરી હતી આ લોકોએ. હું નથી કહેતો. પ્યારેલાલ ગર્ગ જેવા મોટા સેફોલોજીસ્ટ, મોટા પ્રોફેસરો આ વાત કહે છે. ગરબો ઘેર હતો. તમે સમજો. એટલે કુલ મળીને વાત એટલી છે કે અલગ અલગ સમયે તમારે અલગ અલગ મુદ્દાઓ રણનીતિ બનાવવી પડે. અને જે મુદ્દાથી તમે જીતો, એવું નથી કે એ મુદ્દો તમને આગળ લાભ અપાવે. જી સર, હવે ત્રીજો પ્રશ્ન છે જે પર્સનલી પણ પૂછવું છે કે ભાજપના જે નવા પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા, એ જગદીશ પંચાલ હતા ને, પંચાલને વિશ્વકર્મા, હવે એમને થોડું ચેન્જ, વિશ્વકર્મા ભગવાનને પોતાનું. આ જો ભાજપની ટીમ કેવી છે ખબર છે, જે પણ સારી વસ્તુ હોય ને બધી કોંગ્રેસમાંથી બી કેમ ના હોય ઉપાડી લે પોતાના ઉપર. એટલે સર પહેલા સવાલ સાંભળી લો. આ જે જગદીશ વિશ્વકર્મા છે બધી યુટ્યુબ ચેનલોને પણ ઇન્ટરવ્યુ આપ્યું, ટીવી ચેનલોને પણ ઇન્ટરવ્યુ આપ્યું, આપણને કેમ ઇન્ટરવ્યુ ના આપ્યું? અને બીજો પ્રશ્ન પણ છે કે અત્યારે ઇન્ટરવ્યુઝ આપવાની શરૂઆત કરી છે તો શું કંઈ પીઆર કરી રહ્યા છે, ઇલેક્શન આવી રહ્યા છે એટલે આ બધું કરી રહ્યા છે? તમારા એક સવાલોમાં 2 સવાલો છે આખા એક વાતમાં. આપણને કેમ ના આપ્યું? હા, એનો પહેલો જવાબ તમને આપું. કારણ કે આપણે ગુજરાત પ્લસ છીએ, આપણે ન્યૂઝ પોર્ટલ છીએ અને તમારો સાહેબ છે અનિલ પટેલ છે. અને તમે આટલા જૂના પત્રકાર પણ છો. એ મને ઓળખે બી છે, એવું નથી. પણ એમની તાકાત નથી કે તમારી બાજુમાં આવીને તમે જ્યાં બેઠો છો ને ત્યાં બેસીને આવીને મારી જોડે સવાલ જવાબ કરી શકે. મેં બધા ઇન્ટરવ્યૂ જોયા, બરાબર, સિવાય ફાંકા ફોજદારી એમાં કંઈ નથી, કોઈ જવાબ નથી. અને મેં તમને કદાચ મેં બધા ન પણ જોયા હોય, પણ કોઈ પત્રકારે એમને એ નહીં પૂછ્યું કે સાહેબ બધી વસ્તુ બરાબર છે પણ આ વિધાનસભા તમે લાઈવ કેમ નથી કરાવતા? બિહાર લાઈવ થાય, જેને તમે ગાળો આપો છો પશ્ચિમ બંગાળ ત્યાં લાઈવ થાય, જે યુપી બિહારને તમે ગાળો આપો છો ક્રાઇમ વધારે છે ત્યાંય લાઈવ થાય, દિલ્હીમાં તમારી સરકાર છે ત્યાં લાઈવ થાય, મહારાષ્ટ્રમાં, ત્યાં રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, હરિયાણામાં, જમ્મુ કાશ્મીરમાં, દક્ષિણના તમામ રાજ્યોમાં. તો ગુજરાતમાં એવું તો શું છે કે તમે લાઈવ નથી કરાવતા? બોલતા નહીં આવડે. એક સવાલ એ. બીજો સવાલ, આ સબ કયા ઉંદરો છે જે ગાંજો ખાઈ જાય છે? બરાબર, આ બીજો સવાલ છે મારો. ત્રીજો સવાલ એમની પાસે એ છે કે તમે પંચાલથી વિશ્વકર્મા કેમ થયા? પંચાલ શું થોડા નીચે છે? ના, એટલે ભગવાને, એ વિશ્વકર્મા ભગવાનને માનતા હોય એટલે. હજુ બી હું સમજો, હું બી તો મહાકાળી માને માનું છું, મારા કુળદેવી છે તો મહાકાળી કરું પાછળ. તમે સમજો છો વાત? પાટીદાર છું. અમારે ત્યાં કુર્મી કે છે વારાણસીમાં, કુર્મી પાટીદાર. કુર્મી અહીંયા જે પાટીદાર કે છે પટેલ કે છે, તો હું પાટીદાર પાછળ લગાવવાનું ચાલુ કરી દઉં. ઘણા બધા પાટીદાર લખે છે. ના, એનો મતલબ શું છે કે તમે કોઈ રાજનીતિક ફાયદા માટે આ તમામ વસ્તુ કરી. ત્રીજી વસ્તુ, અહીંયાથી એ પશ્ચિમ બંગાળને ગાળો આપે છે.
પશ્ચિમ બંગાળમાં કે આમાં આવું છે ને તેવું Press કરે છે. છે. હા, પ્રેસ કરે છે અને કે જે શું તેમને ખબર છે પશ્ચિમ બંગાળમાં કેટલા ગુજરાતીઓ રહે છે અને ખાસ જ્યાંથી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભાથી લડે છે ત્યાં કેટલા ગુજરાતીઓ છે? તો મને લાગે છે એમની પાસે જવાબ નહીં હોય. બીજી મહત્વપૂર્ણ વાત કે જે રિપોર્ટ આપ્યું આટલા બધા કૌભાંડોના, આટલા બધા રોડ રસ્તાના કૌભાંડોના, આટલા બધા દેવાની વાત કરે છે. એક જગ્યા હું સાંભળતો હતો એને મેં એવું કીધું આટલો મોટો કેનાલ નથી બનાવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી બનાવ્યું, આ નથી બનાવ્યું, પેલું નથી, એવું બધું બોલતા હતા. તો ભાઈ તમે 30 વર્ષથી તમે જ છો તો તમે કરવાના શું હતા? તો એ પણ તો છે ત્યાં વિસ્થાપિતોને તમે જમીન નથી આપી, હજુ બી તેઓ લડી રહ્યા છે. આંગણવાડીને તમે પૂરા પૈસા નથી આપી રહ્યા, એટલા માટે તેઓ આંદોલન કરી રહ્યા છે. શિક્ષકો તમારા પાસે નથી, આદિવાસી વિસ્તારોમાં તમારી પાસે સારી હોસ્પિટલો નથી. તમે પોતો સ્વીકારો છો કે અમે સ્કૂલો સરકારી બંધ કરી રહ્યા છે અને એકાદ જગ્યાએ અમારી એકાદ બે શિક્ષકોથી ચલાવી રહ્યા છે. તમે એ વાત સ્વીકારી નથી રહ્યા કે દેશમાં આર્થિક સંકટ છે, કેમ કે લોકો લાઇનમાં જે રીતે લાગે છે, મોંઘવારી છે, 95 રૂપિયા જે છે રૂપિયો થઈ ગયો છે, એ તમે નથી સ્વીકારી રહ્યા. તમે કહેતા હતા 2 કરોડ રોજગારી આપશું, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતા હતા. ક્યાં છે એ બધું? અને બીજો એક પ્રશ્ન એમાં જ છે કે એક વસ્તુ જે એમના અધિકાર ક્ષેત્રમાં આવે છે કોને કયો હોદ્દો આપવો. તો પેપર લીકમાં જે વ્યક્તિ પકડાય છે એને હોદ્દો કેવી રીતે મળી જાય છે? એક્ઝેક્ટલી સવાલ એ છે. પણ આ બધા સવાલો જે આપણા બાકી મિત્રો છે ને એ નહીં પૂછે, સોફિસ્ટિકેટેડ રીતે પૂછે છે કે સાહેબ તમે કેવી રણનીતિ બનાવશો, તમે આરોપો પૂછશે. ગોપાલ ઇટાલિયાનો આરોપ છે. ગોપાલ ઇટાલિયા કોણ છે? એક ધારાસભ્ય છે સાહેબ આમ આદમી પાર્ટીનું. એને જે લાગે છે એ કે છે રસ્તો ખરાબ છે તો શું ગોપાલ ઇટાલિયા સવાલ કરશે તો જ તમે પૂછો? તમને નહીં, તમે ગાડી નહીં ગયા ત્યાં? જનતા નથી, ગટર નથી આપણે કરી રહ્યા છે લોકોનું. ગટર આ કોકોકોલા જેવું પાણી નથી પી રહ્યા લોકો. તમે તો અમદાવાદ શહેરમાં છો ને, તમારા વિસ્તારમાં એ દિવસે હું ગયો હતો તો સાહેબ એ વિસ્તારમાં લોકો કહી રહ્યા છે ગટર રસ્તો નથી. તમે ક્યાં ફાંકા ફોજદારી કરો છો? વસ્તુ એ છે કે તેમને કંઈ ખબર નથી. ખાલી એટલું બોલવાનું કે દેવતુલ્ય અમારા કાર્યકર્તાઓ છે. જે દિવસે નરેન્દ્ર મોદીનો હાથ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાથ કે અમિત શાહનું હાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હાથ જે દિવસે આ ઉપરથી હટી જશે એ દિવસે તમે શું કરશો? તમારા કાર્યકર્તાઓ લેન્ડ ગ્રેબિંગ કરે, તમારા કાર્યકર્તાઓ બળાત્કારમાં પકડાય, તમારા કાર્યકર્તા આવી રીતે પેપર લીકમાં પકડાય, તમારા કાર્યકર્તા ભ્રષ્ટાચારમાં પકડાય, તમારા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નામો આવે, લોકોને રંજાડતા પકડાય, હપ્તા લેતા પકડાય, લાયઝનિંગ કરતા પકડાય, દારૂ વેચતા પકડાય, આ તમામ વસ્તુઓ થાય. તો એવા કન્ડિશનમાં તમે શું કરો છો? શું તમે સરકારને કહી શકો છો આંખોમાં ભૂપેન્દ્ર પટેલને કે આ કામ તમારું સરકાર નથી બરાબર થઈ રહ્યું, લોકો આંદોલન કરી રહ્યા છે? તમે કહેતા હતા કે અમારા ગુજરાતને તો જરૂર નથી પૈસાની, અમારી બહેનો, અમારી તો સંતુ બહેનો છે. વિડીયો જ્યારે વડાપ્રધાન આવ્યા વાવ થરાદ સાહેબ તો ફૂડ પેકેટ માટે લોકો લડતા હતા, પડાપડી કરતા હતા, ભૂંડ ફરતા હતા. સભા એટલે પેલી રેલીની જગ્યા ને રેલિંગ બાજુમાં, એટલે કેટલા પોલીસ બગાડતી હતી. પોલીસ એટલે આ તમામ વસ્તુઓ છે નિરાલી. ભલે આપણે મજાકમાં તમામ વસ્તુ કરી રહ્યા છે પણ ખૂબ ગંભીર બાબત છે. એટલે હું ઈચ્છીશ કે મારો નંબર હશે જ એમની પાસે, એ આવે, મારો સંપર્ક કરે, આપણે ત્યાં જઈને બી ઇન્ટરવ્યુ કરી શકીએ. અહીંયા આવે તો વેલકમ. અમારો સ્ટાફને બી એમને સવાલ કરવાનો મોકો મળે. અને નહીં આવે તો જે આપણે વિશ્લેષણ કરીએ છીએ તો કરવાના જ છીએ. પણ ખાલી સવાલ એટલું છે કે PR એક્સરસાઇઝથી ચૂંટણી જીતાતી નથી. મેઇન સ્ટ્રીમ મીડિયામાં, સોશિયલ મીડિયામાં તમને લાગે કે તમે ચૂઝી છો, ભાઈ તમને તાકાત હોય તો બોલાવો બધાને, ભાઈ આવો હું બધાને ઇન્ટરવ્યુ આપત, જે બી તમારે સવાલ પૂછું હું તૈયાર છું. એક એવી પ્રેસ રાખે છે બધા જેને જે પૂછવું હોય પૂછી લે. એટલે વડાપ્રધાન તો એને પ્રેસ તો રાખે જ છે, એવું નથી કહેતો. જો હું તમને કહું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં જગદીશ વિશ્વકર્માનું કાળજું મોટું છે, મજબૂત છે, વજ્ર જેવું. કેમ? કારણ કે પ્રેસ તો રાખે છે. ભલે સવાલ ના પૂછે કોઈ પત્રકાર, કોઈ પૂછે નહીં, મતલબ ના પૂછે, પણ બેસે તો છે પ્રેસની સામે. વડાપ્રધાનને મને કહો એટલે મને તો ગર્વ થાય છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ એવા છે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે. અમારા એટલે ભારતીય જનતા પાર્ટીના, કોઈ સમજી તો ભારતીય જનતા પાર્ટીનો માણસ લાગે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમને એવા મળ્યા છે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે. જે નવી વાત છે, જે નવી વાત છે, સારી વાત છે. ભલે અમારા વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ નથી કરતા, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રેસ કરે છે. એટલું જ નહીં,
બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ બી એમણે આપે. આમ તો વડાપ્રધાન બી ઇન્ટરવ્યૂ આપે છે, એવું નહીં. જો વડાપ્રધાન કેટલા બધા ઇન્ટરવ્યૂ આપે, જે એમને મન ફાવે એવું. પણ કોને વડાપ્રધાન કોને ઇન્ટરવ્યૂ નહીં આપતા? રવીશ કુમારને ઇન્ટરવ્યૂ નહીં આપતા, ધ વાયરવાળા અરફા ખાનમને ઇન્ટરવ્યૂ નહીં આપતા, અજીત અંજુમને ઇન્ટરવ્યૂ નહીં આપતા, પુણ્યપ્રસૂન વાજપેયીને ઇન્ટરવ્યૂ નહીં આપતા, અશોક વાનખેડેને, આશિષ ચિત્રાંશીને, અભિષેક કુમારને, એવા બધાને ઇન્ટરવ્યૂ આપતા. પોલિટિક્સના જે લોકો છે એને, પછી આવા ઘણા ઘણા બધાને કોને આપે છે? રૂબિકા, ચિત્રા ત્રિપાઠી, અંજના ઓમ કશ્યપ, એવા મોટા મોટા લોકોને. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે એટલે એક લેવલથી નીચે નહીં આપતા હશે. પણ મને આપ આમ कैसे खाते हो ना, चूस के थकते नहीं हो ना, आप इतना काम करते हो, आप प्रेरणा कहाँ से मिलती है? એટલે હું એવું વ્યક્તિગત માનું છું કે આપણા જગદીશભાઈ મારા જગદીશભાઈ આવે, આ તમામ સવાલોના જવાબ આપે, અકળાયા વગર. ગુજરાતની જનતા જાણવા માંગે છે કે એમના પ્રદેશ પ્રમુખ કેવા છે. ભલે એના વિસ્તારમાં કામ ન થતા હોય, લોકો એમને 1, 2, 3 જે બી કહેતા હોય, કામ નથી કરતા ને બધું કહેતા હોય, પણ આવીને અમને બી જવાબ આપે, અમારી એવી અપેક્ષા છે. હું વ્યક્તિગત મારા આખા સંસ્થા વતી, અમારા ચેનલ હેડ સુધીર વતી બી કહું છું કે આવે તેઓ અહીંયા અને વાત કરે અમારી જોડે બી. આવી રિક્વેસ્ટ ટોનમાં વાત કરીએ છીએ. નહીં આવે તો અમને કોઈ ફેર પડતો નથી, એ બી હું સુધીર વતી જ કહું છું. એટલે મૂળ વસ્તુ એ છે નિરાલી કે મને ગમ્યું કે કમસે કમ કોઈ એવો પ્રદેશ અધ્યક્ષ તો આવ્યા કે તમામ લોકશાહી રાખી, એમણે વાત કરી, કેવી રીતે પણ લોકોને સવાલ પૂછ્યા, બધાને જવાબ એમણે આપ્યા, પોતાની રીતે આપ્યા, ઢંગઢાળા વગરનું આપ્યા. કોઈ લિંક ના હોય, કોઈ લિંક ના હોય, હા પણ આપ્યા. પણ જો સવાલ પૂછવો તમારો અધિકાર છે, પણ જવાબ શું આપવું, તમારી મરજીનો જવાબ મળે એ જરૂરી નથી. અને હું બી એવું જ માનું છું, એવું ન બી હોય. લોકશાહી તો એ જ છે ને. એમ હવે દંડો લઈને બેસી બોલ કક્કો બોલ એવું નહીં. સમજ્યા તમે વાત? હા, એટલે રિક્વેસ્ટ છે, હજુ બી કહું છું, અમારા ચેનલ હેડ સુધીર તરફથી રિક્વેસ્ટ છે કે સાહેબ આવો, અમે તમારો ઇન્ટરવ્યુ કરવા માંગીએ છીએ. જી, ધન્યવાદ સર વાત કરવા બદલ. તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.